ચાલો આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી રૂમાલી રોટલી બનાવીએ। આ રોટલી એકદમ સોફ્ટ બને છે, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ રોટલી માત્ર 10 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો। શ્રાવણ મહિનો આવી રહ્યો છે એટલે બધાના ઘરે ફરાળ તો બનતા જ હશે। ફટાફટ બની જાય તેવી રેસીપી આજે હું તમારી સાથે શેર કરી રહી છું। તો એના માટે એક બાઉલ જેટલા સાબુદાણાને 4 થી 5 મિનિટ માટે આપણે સારા એવા શેકી લઈશું। ઠંડો થઈ જાય એટલે ગ્રાઇન્ડિંગ જારમાં નાખી આ રીતનો પાવડર બનાવી લઈશું। હવે એને આપણે ચાળી લેવાનો છે, થોડો પાવડર બાઉલમાં રાખી મૂકવાનો છે। જે બાઉલથી આપણે સાબુદાણાનું માપ લીધું છે તેનાથી જ બાફેલા બટેકાનું માપ લઈ લેવાનું છે। ઉપરથી લીલા ધાણા નાખી દઈશું, મરચીની પેસ્ટ નાખી દઈશું, સ્વાદ અનુસાર નમક નાખી અને 2 ચમચી જેટલું તેલ નાખી લોટને સારો એવો બાંધી લેવાનો છે। અહીં આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો। હવે લોટ સારો એવો બંધાઈ જાય ત્યારબાદ આ રીતે થોડું થોડું પાણી આપણે નાખી દઈશું લોટ પાડી અને હવે એને આપણે ઢાંકીને 10 થી 15 મિનિટ માટે આમ જ ગેસ પર છોડી દઈશું। 10 થી 15 મિનિટ પછી તમે જોશો ને તો આ રીતનો થઈ જશે। હવે એને 5 મિનિટ માટે મસળી લઈશું, એકદમ સોફ્ટ કરી દઈશું। હવે આ રીતનો લોયો કરી જે લોટ આપણે બચાવ્યો હતો તેને આ રીતે કરી રોટલી વણી લઈશું। હવે આપણે રોટલીને એકદમ પરફેક્ટ શેપ માટે આપણે એક બાઉલનો ઉપયોગ કર્યો છે, બાઉલથી આ રીતે કટ કરી લઈશું તો એક સરખી અને એકદમ પરફેક્ટ એવી રાઉન્ડમાં આપણી રોટલી બની જશે। હવે એને આપણે શેકી લેવાની છે। જો તમારી રોટલી કટ ન કરવી હોય તો તમે આમ પણ રાખી શકો છો। હવે મીડિયમ ગેસ ઉપર સારી એવી શેકી લેશો ને તો ફૂલીને દડા જેવી આપણી રોટલી થઈ જશે। આની ઉપર તમે ઘી અથવા તેલ નાખી તેમ પણ શેકી શકો। બનીને તૈયાર છે એકદમ સોફ્ટ રોટલી। આને તમે ફરાળી ચટણી અને દહીં સાથે સર્વ કરી શકો છો। જો તમારે આ ફરાળી ચટણીની રેસીપી જોતી હોય તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો, એટલે હું તમને રેસીપી શેર કરી દઈશ। તો તમને આજની મારી આ રેસીપી થોડી પણ ગમી હોય ને તો એક લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં। જે કોઈ પણ વ્રત ઉપવાસ કરે છે તેની સાથે ચોક્કસથી આ વિડીયો શેર કરી દેજો।